સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ જોઈશું. તો તમારે પાઠ્યપુસ્તક કાઢવાની છે. એમાં પેજ નંબર છે 67, જે આપણે ગયા પીરિયડમાં અધૂરો પાઠ હતો એ જોઈશું. કે યુનિટ નંબર 6 આઈ લવ યુ ટીચર. તો આપણે જોયું હતું કે હેલન કેલર હોય છે એ ખૂબ જ નાની ઉંમરમાં બહેરા, અંધ અને મૂંગા હોય છે. પછી તેમને અન્ની સુલેવાન નામના એક શિક્ષક મળે છે. એ શિક્ષક સ્પર્શેન્દ્રિય દ્વારા કે તેમના હોઠના હલનચલન અને ગળાના કંપનને આધારે તેમને બોલતા શીખવાડે છે. તો હવે આગળ શું થાય છે તે જોઈએ. વેન આઈ સ્ટડીડ સિરિયસલી, કે હું ગંભીરતાપૂર્વક અભ્યાસ કરતી ત્યારે ઇટ સીમ્ડ મોર લાઇક અ પ્લે ધેન વર્ક. ત્યારે પણ મને એ કામ કરતાં રમત જેવું વધારે લાગતું હતું. કે જ્યારે હું ગંભીરતાપૂર્વક સિરિયસલી રીતે અભ્યાસ કરતી હતી ત્યારે તે હું કંઈક કામ કરું છું એના કરતાં તો મને હું તે રમત સાથે કામ કરું છું, રમત કરી રહી છું તેમ મને લાગતું હતું. વેન એવર એનીથિંગ ડિલાઇટેડ ઓર ઇન્ટરેસ્ટેડ મી, જ્યારે મને આનંદ થાય કે રસ પડે, ઇન્ટરેસ્ટેડ એટલે રસ પડવો, ત્યારે મિસ સુલેવાન વુડ ટોક એબાઉટ ધેટ એઝ ઇફ શી વેર અ લિટલ ગર્લ હરસેલ્ફ. ત્યારે જે મિસ સુલેવાન હોય છે એ પોતે જ એક નાની છોકરી હોય તેમ તે રીતે મારી સાથે વાતો કરતા હતા. કે જ્યારે મને એ કામ કરવામાં રસ પડતો હતો, આનંદ પડતો હતો, ત્યારે જે અન્ની સુલેવાન હોય છે, જે તેના શિક્ષક હોય છે, એ તેને એવી રીતે શીખવતા, એવી રીતે એની સાથે વાતો કરતા કે જાણે તે પણ એક નાની છોકરી હોય. અને કેમ તેને તેવી રીતે શીખવતા હતા? કારણ કે જે હેલન કેલર હોય છે હજુ બોલતા શીખી હોય છે, એટલે એની સાથે તે નાના છોકરાની જેમ વાતો કરતા હતા અને આ રીતે શીખવતા હતા. She taught subject like science by making it so interesting that I remembered everything. કે તેઓ વિજ્ઞાન જેવા વિષયો, સાયન્સ એટલે વિજ્ઞાન, સબ્જેક્ટ એટલે વિષયો, કે તેઓ વિજ્ઞાન જેવા વિષયોનો એટલા તો રસપ્રદ બનાવી દેતા હતા કે એમનું શીખવાડેલું બધું મને યાદ રહી જતું હતું. કે સાયન્સ જે હાર્ડ વિષય છે, વિજ્ઞાન, એ વિષયો પણ એ મને એટલી સારી રીતે, રસપ્રદ રીતે શીખવતા હતા કે એ પણ મને જલ્દીથી યાદ રહી જતું હતું. તો આ વાક્યમાં જે ટીચરની ક્વોલિટીને બતાવતા, પરંતુ જે વિદ્યાર્થી છે હેલન કેલર, એની ક્વોલિટી બતાવે છે કે આપણા અંદર ધગસ હોય તો ગમે તેવા ટીચર હોય, ગમે તે ભણાવે, જો આપણે ધગસ હોય તો આપણને જલ્દીથી આપણે તે કેચઅપ કરીએ છીએ, આપણને યાદ રહી જાય છે. તો આમાં જે ક્વોલિટી છે એ હેલન કેલરની બતાવે છે, ટીચરની બતાવતા નથી. કે તેનામાં એટલી ધગસ હોય છે કે વિજ્ઞાન જેવા વિષયો પણ તેને સરસ રીતે એને યાદ રહી જતા હતા. ફાઇનલી, અંતે, માય ટીચર બિગેન ટીચિંગ મી ટુ અ રીડ. અંતે મારા શિક્ષિકાએ મને વાંચતા શીખવવાનું શરૂ કર્યું. હવે જે મિસ સુલેવાન છે એ તેને વાંચતા શીખવાડવાનું શરૂ કરે છે. આઈ ફર્સ્ટ રીડ રેસ્ડ લેટર્સ એન્ડ લેટર ઓન રીડ વિથ બ્રેલ.
કે પહેલાં તો મેં ઉપસેલા અક્ષરો વાંચ્યા અને પછી થોડા સમય બાદ મેં બ્રેલ લિપિમાં વાંચતા શીખી. એમને આપણા જેવું વાંચતા, આપણા જેવા અક્ષર શીખવાડવામાં આવે નહીં. જે અંધ હોય, બહેરા હોય, બરાબર, એમના માટે બ્રેલ લિપિનો યુઝ કરવામાં આવે. જુઓ, તમને આમાં દેખાશે, આ જે છે એ બ્રેલ લિપિમાં છે. તો તેને પહેલાં તો જે ઉપસેલા અક્ષરો હતા કે આપણે જે હાથ ફેરવીએ એ હાથ ફેરવીએ એટલે તરત ખબર પડે કે આ ઉપસેલા અક્ષરો છે. એવી રીતે એને વાંચતા શીખવાડી અને પછી તેને બ્રેલ લિપિના આધારિત તેને વાંચતા શીખવાડે છે. I learned to write with both ordinary as well as braille typewriter. કે હું સાદા તેમજ બ્રેલ ટાઈપરાઇટર વડે લખતા પણ શીખી. ટાઈપરાઇટરનો ઉપયોગ કરીને જે બ્રેલ ટાઈપરાઇટર હોય છે, જે લિપિ હોય છે ટાઈપરાઇટર, અને સાદું જે ટાઈપરાઇટર હોય છે તેના વડે તે લખતા પણ શીખે છે. I was well on my path to becoming a well educated person. કે હું એક શિક્ષિત વ્યક્તિ બનવાના માર્ગ તરફ પ્રગતિ કરી રહી હતી, આગળ વધી રહી હતી. જાણે કે હું એક શિક્ષિત વ્યક્તિ બનું તેના રસ્તા ઉપર હું આગળ વધી રહી હતી. I was provided all the possible opportunities to develop my ability and I made the maximum use of them. Opportunities એટલે તક, બરાબર, પોસિબલ એટલે શક્ય, અને એબિલિટી એટલે ક્ષમતા. કે મારી ક્ષમતાઓને વિકસાવવાની બધી જ શક્ય હોય તેટલી તક મને આપવામાં આવી. કે મારા અંદર જે ગુણ રહેલા હતા, જે ક્ષમતા રહેલી હતી કે હું આ કાર્ય કરી શકું છું, એ વિકસાવવાની બધી શક્ય તક એટલી મને આપવામાં આવી. એન્ડ આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ. અને મેં તેનો મહત્તમ ઉપયોગ પણ કર્યો. તેને જે તક આપવામાં આવી હેલન કેલરને, તે તકનો તે મહત્તમ ઉપયોગ પણ કર્યો. આપણા પણ માતા પિતા આપણને ભણવા માટે અનેક સગવડો પૂરી પાડતા હોય છે, પરંતુ એ આપણા હાથમાં છે કે આપણે તેનો કઈ રીતે ઉપયોગ કરવો. તમને મોબાઈલ ફોન આપવામાં આવે છે તો મોબાઈલ ફોનના ફાયદાઓ પણ છે અને ગેરફાયદાઓ પણ છે. એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે કે તમારે એનો ઉપયોગ કઈ રીતે કરવો, બરાબર. આગળ જોઈએ આપણે. આઈ ડેવલપ્ડ great confidence and I even visited the President Cleveland at the White House. કે મારો આત્મવિશ્વાસ ખૂબ જ વધ્યો. કે આઈ ડેવલપ્ડ ગ્રેટ કોન્ફિડન્સ, કે મારો જે કોન્ફિડન્સ હતો, વિશ્વાસ હતો, આત્મવિશ્વાસ હતો, એ ખૂબ જ વધારે વધ્યો. એન્ડ આઈ ઇવન વિઝિટેડ ધ પ્રેસિડન્ટ ક્લિવલેન્ડ એટ ધ વ્હાઇટ હાઉસ. અને હું વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપ્રમુખ ક્લિવલેન્ડને પણ મળી. વ્હાઇટ હાઉસ જોઈ ખબર છે તમને? યુએસએમાં આવેલું છે. એના જે રાષ્ટ્રપ્રમુખ છે વ્હાઇટ હાઉસમાં, ક્લિવલેન્ડ, તેને પણ તે મળે છે. કોણ? હેલન કેલર. ઇન 1890 એટ ધ એજ ઓફ અબાઉટ 10, લગભગ 10 વર્ષની ઉંમરે, આઈ મૂવ ટુ ધ પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટ. મેં પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટમાં પણ પ્રવેશ લીધો. કયા ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ લીધો? પર્કિન્સ નામનું જે સંસ્થા છે ત્યાં તે પ્રવેશ લે છે. ફક્ત કેટલા વર્ષની ઉંમરે? તો 10, અબાઉટ 10. ફક્ત 10 વર્ષની ઉંમર હોય છે હેલન કેલરની, અને તે પર્કિન્સ નામની જે સંસ્થા છે, ઇન્સ્ટિટ્યુશન છે, ત્યાં એ પ્રવેશ લે છે. હિયર માય ટીચર અન્ની સુલેવાન કન્ટિન્યુ ટુ ટીચ મી.
અહીં મારા શિક્ષિકા અને સુલેવાને મને ભણાવવાનું ચાલુ રાખ્યું. ત્યાં પણ તેના જે ટીચર હોય છે અને સુલેવાન તે તેણે ભણાવવાનું ચાલુ રાખે છે. એન્ડ આઈ કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર. અહીં બીજા અંધ બાળકો સાથે હું મૈત્રી કરી શકી. એટલે જે સંસ્થા હોય છે ત્યાં ફક્ત હેલન કેલર જ નથી હોતા, પરંતુ એના જેવા બીજા કેટલાક અંધ બાળકો પણ હોય છે અને એ બાળકો સાથે તે મિત્રતા પણ કરે છે. માય લોનલીનેસ બિગેન ટુ ડિસઅપિયર. જે મારી એકલતા હતી એ હવે દૂર થઈ ગઈ, ભાગી ગઈ, અદૃશ્ય થઈ ગઈ. એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ ઇમ્પ્રુવડ ક્વાઇટ વેલ. અને મારા શિક્ષણની પ્રગતિ ઘણી સારી થઈ. જે તેની એકલતા હતી, જે ફક્ત ઘરમાં રહેતી હતી, એ હવે ત્યાં એ સંસ્થામાં ગઈ તો તેની એકલતા પણ દૂર થઈ ગઈ. તેના જેવા બીજા અંધ બાળકો હતા તેની સાથે મિત્રતા કરી અને તેની જે એકલતા હોય છે એ દૂર થઈ જાય છે અને એના શિક્ષણની આગળ પ્રગતિ પણ સારી થાય છે. આઈ લર્ન્ટ લેટિન, જર્મન એન્ડ અરિથમેટિક. અને હું લેટિન, જર્મન અને ગણિત પણ શીખી. તે અંધ હોવા છતાં પણ એ અલગ અલગ ભાષા શીખે છે. લેટિન ભાષા શીખે છે, જર્મન ભાષા શીખે છે. આપણામાં બધી શક્તિ હોવા છતાં પણ આપણે આવી અલગ અલગ ભાષા શીખી શકતા નથી અને તે અંધ હોવા છતાં પણ તે અલગ અલગ ભાષા શીખે છે. આમાં એનો જુસ્સો, ધગશ, કાર્ય કરવાની શક્તિ દેખાઈ રહી છે કે તેનામાં કેટલી ધગશ છે. આપણે કોઈ પણ કામ કરવું હોય તો આપણે પહેલાં આપણામાં ધગશ હોવી જરૂરી છે કે ના, હું આ કામ કરીશ, નહીં થાય તો પણ હું કરીશ. તમારામાં ધગશ જ ના હોય તો તમે એ કામ પૂરું કરી શકો નહીં. એક્ઝામમાં પાસ થવું જ ઇમ્પોર્ટન્ટ નથી કે કુલ ગુણ 33 માર્ક્સ, આપણે પાસિંગ માર્ક્સ આવી ગયા તો આપણે પાસ થઈ ગયા. તો એમાં તો કેટલાય ખુશ થતા હોય છે. એક્ઝામમાં પાસ થવું જ ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ આપણે સારા માર્ક્સ આવે, બધા વિષયમાં ઉત્તીર્ણ પાસ થઈએ એવી આપણામાં ધગશ હોવી જોઈએ. આગળ જોઈએ આપણે. ઇન 1896, 1896 I moved into the Cambridge School for Young Ladies in Massachusetts. કે 1896 કે મેં મેસેચ્યુસેટ્સ કેમ્બ્રિજ સ્કૂલ ઓફ યંગ લેડીઝમાં પ્રવેશ લે છે. જે કેમ્બ્રિજ સ્કૂલ હોય છે ત્યાં 1896 તે પ્રવેશ લે છે. This was really a great achievement for a lady like me who was blind, deaf and could barely produce sound for communication. અને મારા જેવી જે અંધ, બધિર અને વાતચીત માટે મુશ્કેલીથી થોડા શબ્દ બોલી શકતી સ્ત્રી માટે આ ખરેખર એક ખૂબ જ મોટી સિદ્ધિ હતી કે તે બોલી પણ નથી શકતી, જોઈ પણ નથી શકતી કે સાંભળી પણ નથી શકતી, છતાં તેણે અહીંયા એડમિશન લે છે, પ્રવેશ લે છે. તો આવી વ્યક્તિ માટે આ ખૂબ જ ખરેખર આ ખૂબ જ મોટી સિદ્ધિ કહેવાય. I began writing poems and stories. મેં કવિતા અને વાર્તા લખવાની શરૂ કર્યું. પોયમ્સ એટલે કવિતા અને સ્ટોરીઝ એટલે વાર્તા. પછી તે ત્યાં એડમિશન લે છે, પ્રવેશ લે છે. ત્યારબાદ તે પોયમ્સ, કવિતા અને વાર્તા લખવાની શરૂઆત કરે છે. શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન આઈ લોસ્ટ માય ફાધર.
મારી પરીક્ષાના થોડા દિવસો પહેલાં જ મારા પિતાનું મૃત્યુ થયું. બસ એની પરીક્ષા આવી રહી હતી અને થોડા સમય પહેલાં જ તેના પિતાનું મૃત્યુ થાય છે. Although examination disturbed, I did my best in the examination. માનસિક રીતે અસ્વસ્થ હોવા છતાં મને ત્યાં ડિસ્ટર્બ થતું હતું, ખલેલ પહોંચતી હતી, અસ્વસ્થ હતી, છતાં મેં પરીક્ષા માટે ખૂબ જ મહેનત કરી. તેના ફાધરની ડેથ થઈ, તેના કારણે તેને એક્ઝામિનેશનમાં પણ પરીક્ષામાં પણ તે પૂરતું ધ્યાન ન આપી શકી. અસ્વસ્થ હોવા છતાં, તે ડિસ્ટર્બ થતી હોવા છતાં પણ તે પરીક્ષા માટે મહેનત કરે છે. My teacher could not accompany me to the examination hall. કે મારા શિક્ષિકા મારી સાથે પરીક્ષા ખંડમાં આવી શકતા નહોતા. There a teacher spelled out the question in my hand and I typed out the answer. કે ત્યાં એક શિક્ષક હતા, તે મારા હાથમાં પ્રશ્નો લખતા હતા. જે પરીક્ષા ખંડમાં પ્રવેશ કરે છે તો તેના પોતાના શિક્ષક એની સાથે જતા નથી, પરંતુ જે પરીક્ષામાં જે શિક્ષક હોય છે તે એના હાથમાં, હેલન કેલરના હાથમાં પ્રશ્ન લખે છે અને હેલન કેલર ઉત્તરો ટાઈપ કરતી હતી. When the result was declared, જ્યારે પરિણામ જાહેર થાય છે, ડિક્લેર એટલે જાહેર કરવું, કે જ્યારે તેનું પરિણામ જાહેર થાય છે, I was so full of joy to hear that I had passed all the subject. ત્યારે બધા જ વિષયોમાં હું ઉત્તીર્ણ થઈ હતી. તે જાણીને મને ખૂબ જ આનંદ થાય છે કે તે બધા જ વિષયમાં સારી રીતે, સારા માર્ક્સે પાસ થઈ હતી. તે જાણીને તે ખૂબ જ આનંદની લાગણી અનુભવે છે. બરાબર. તો હવે આપણે પહેલાં તો અહીં સુધીનું કમ્પ્લીટ કર્યું. હવે આપણે આના મિનિંગ જોઈ લઈએ. તો આપણે મિનિંગ લખીશું પહેલાં તો. પહેલું છે સિરિયસલી, SERIOUSLY, સિરિયસલી એટલે ગંભીરતાપૂર્વક. ઇન્ટરેસ્ટેડ એટલે રસ પડવો. ટોક, TALK, ટોક એટલે વાતો કરવી. સબ્જેક્ટ્સ, SUBJECTS, સબ્જેક્ટ્સ એટલે વિષયો. સાયન્સ, SCIENCE, સાયન્સ એટલે વિજ્ઞાન. રિમેમ્બર, REMEMBER, રિમેમ્બર એટલે યાદ રહેવું, યાદ રાખવું. એવરીથિંગ એટલે બધું. EVERYTHING. ફાઇનલી પછીના પેરેગ્રાફમાં છે FINALLY. ફાઇનલી એટલે અંતે અથવા છેવટે. બિગેન, BEGAN, બિગેન એટલે શરૂ કરવું.
રીડ, READ, રીડ એટલે વાંચવું. રેઝ્ડ લેટર્સ, RAISED, રેઝ્ડ લેટર્સ, LETTERS, ઉપસેલા અક્ષરો. પાથ, PATH, પાથ એટલે માર્ગ, રસ્તો. એજ્યુકેટેડ એટલે શિક્ષિત, EDUCATED, એજ્યુકેટેડ એટલે શિક્ષિત. પર્સન, PERSON, પર્સન એટલે વ્યક્તિ. પ્રોવાઈડ, PROVIDE, પ્રોવાઈડ એટલે પૂરું પાડવું. પોસિબલ, POSSIBLE, પોસિબલ એટલે શક્ય, શક્ય હોય તેટલું. ઓપોર્ચ્યુનિટી, OPPORTUNITY, અથવા વાયની જગ્યા IES લખો. ઓપોર્ચ્યુનિટીઝ તો તકો, અને TY ઓપોર્ચ્યુનિટી તો તક. એબિલિટી, ABILITY, એબિલિટી એટલે ક્ષમતા. મેક્સિમમ, MAXIMUM, મેક્સિમમ એટલે મહત્તમ. યુઝ, USE, યુઝ એટલે ઉપયોગ. કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ. CONFIDENCE, કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ. પ્રેસિડન્ટ, PRESIDENT, પ્રેસિડન્ટ એટલે રાષ્ટ્રપ્રમુખ. ટુ કન્ટિન્યુ, TO2CONTINUE, કન્ટિન્યુ એટલે ચાલુ રાખવું. ફ્રેન્ડ્સ એટલે મિત્રો. ચિલ્ડ્રન એટલે બાળકો. લોનલીનેસ, LONELINESS, લોનલીનેસ એટલે એકલતા. ડિસઅપિયર, ટુ ડિસઅપિયર, TO2DISAPPEAR, ટુ ડિસઅપિયર એટલે ચાલ્યા જવું અથવા દૂર થવું, અદૃશ્ય થવું. પ્રોગ્રેસ, PROGRESS, પ્રોગ્રેસ એટલે પ્રગતિ.
ઇમ્પ્રૂવ, IMPROVE, ઇમ્પ્રૂવ એટલે સુધરવું. એચિવમેન્ટ, ACHIEVEMENT, એચિવમેન્ટ એટલે સિદ્ધિ. બેઅરલી, BARELY, બેઅરલી એટલે માત્ર. સાઉન્ડ્સ એટલે અવાજ અથવા ધ્વનિ. એક રહી ગયું આગળ, પ્રોડ્યુસ, PRODUCE, પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું. કમ્યુનિકેશન, COMMUNICATION, કમ્યુનિકેશન એટલે વાતચીત. પોયમ્સ, POEM, પોયમ્સ એટલે કવિતા. સ્ટોરી, STORY, સ્ટોરી એટલે વાર્તા. ઇમોશનલી, EMOTIONALLY, ઇમોશનલી એટલે માનસિક રીતે. ડિસ્ટર્બ, DISTURBED, ડિસ્ટર્બ એટલે અસ્વસ્થ. અ કંપની, ACCOMPANY એટલે સાથે જવું. રિઝલ્ટ, RESULT, રિઝલ્ટ એટલે પરિણામ. ડિક્લેર, DECLARE, ડિક્લેર એટલે જાહેર થવું. જોય, JOY, જોય એટલે આનંદ. તો મેં તમને જે આ મિનિંગ લખાયા એ તમારે યાદ કરવાના છે. હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે આ જે અધૂરો પાર્ટ છે એ કમ્પ્લીટ કરાવી દઈશું.